હેલો મને મિત્રો, કેમ છો બધા? તો આપણે નવા વિડીયોમાં વાત કરશું કલર્સ ગુજરાતી પર આવનારા સ્પેશિયલ એપિસોડની. એટલે કે તમારી જેટલી કલર્સ ગુજરાતીની સિરિયલો છે એમાં એક ખાસ કહાની આપણને જોવા મળી રહી છે, અને એ ખાસ કહાની છે અધિક માસ રિલેટેડ. અને એ બધું આપણને એટલે બતાવવામાં આવી રહ્યું છે કે એમાં આપણને જોવા મળશે એક્સ્ટ્રા ઇમોશન, એક્સ્ટ્રા ડ્રામા, એક્સ્ટ્રા નવી કહાનીઓ ને એ બધું આપણને વધારાનું જોવા મળશે. એટલે એનું નામ રાખ્યું છે અધિક માસ સ્પેશિયલ એપિસોડ. કારણ કે એમાં આપણને બધું અધિક એટલે કે એક્સ્ટ્રા જોવા મળશે. તો જેમાં આપણને બતાવી રહ્યા છે કે સ્વાતિ અને સિદ્ધાંત વચ્ચે ત્રીજી વ્યક્તિ આવી રહી છે. અને બીજી બાજુ ગંગા સતીમાં આપણને બતાવી રહ્યા છે કે એ લોકો કંઈ એક માણસને લઈ આવે છે અને આખા ગામવાળા એ માણસને ધિક્કારે છે. અને ત્રીજી બાજુ આપણને જોવા મળે છે કે કંકુ એક એવી જગા પર છે જ્યાં કોઈ જવા માગતું નથી, અને ત્યાંથી શ્રી કંકુને બચાવીને લાવવાનો પ્રયત્ન કરે છે. બે જણા ભાગી જાય છે, પણ ત્યાંના જે માણસો છે એ કંકુને પકડી પાડે છે અને કહે છે કોણ છે? તો કંકુ એમ કહે છે કે હું એને ઓળખતી નથી. અને બીજી બાજુ આપણને જોવા મળે છે કે સરગમ જે છે એ જેલમાં છે. ધ્વનિતના ખૂનના ઇલ્ઝામમાં સરગમ જેલ થઈ છે. આ બધું આપણને જોવા મળશે. તો આવી દરેક સિરિયલમાં દરેક નવી નવી કહાનીઓ આપણને જોવા મળશે. રંગાઈ જાની રંગમાં પણ આપણને એક નવી કહાની જોવા મળી રહી છે, જેમાં ધનરાજ એમ કહે છે કે મેં રાધાને કહેવા પર જ એના પિતા રાજેશ માટે આ બધું જૂઠી બયાન અને જૂઠી ગવાહી આપી છે. તો રાધાને ઘરની બહાર ઉર્મિલા કાઢી મૂકે છે. આ બધું આપણને વધારે પડતું એક્સ્ટ્રા ઇમોશન ને બધું જોવા મળશે રંગાઈ જાની રંગમાં પણ. તો આવી રીતે અધિકમાં સ્પેશિયલ એપિસોડ આપણને દરેક સિરિયલની અંદર જોવા મળવાના છે. તો જેટલા પણ કલર્સ ગુજરાતીના જોનારાઓ છે અને જેટલા પણ આ સિરિયલ જુએ છે બધા માટે એક ખાસ આ મોકો છે તમારી દરેક સિરિયલમાં દરેક નવી કહાનીઓ જોવાનો. તો ચાલો મિત્રો, મળીએ નવા વિડીયોમાં. આ વિડીયોમાં આટલું જ. તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો અને જોતા રહેજો ઓલ ઇન વન ચેનલ. ચાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. મળીએ નવા વિડીયોમાં. આજે અધિક માસની 11 છે, એના માટે તમને ખૂબ ખૂબ શુભકામનાઓ. ચાલો મિત્રો, મળીએ નવા વિડીયોમાં.